હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 25 જાન્યુઆરી 2026 અને આજે રવિવાર છે. માર્કેટમાં ગરાગી ઓછી દેખાય છે. આપણે બજાર ભાવની શરૂઆત કરીને તો પુદીનાથી શરૂઆત કરી. આ પુદીનો જે એક નંબર એવી પૂર્યું છે, જે 4 થી લઈને 5 રૂપિયા પૂર્યું વેચાય છે. બાકી 3 રૂપિયા પૂર્યું પણ પુદીનો વેચાય છે. આ એક નંબર પુદીનો છે. આ એક નંબર પુદીનો આપણે જીતુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ધમલપર ગામથી આવે છે. આ પુદીનો લઈ ડુંગળી જોઈને તો એક નંબર ફ્રેશ એવી ડુંગળી છે, ચોખ્ખી કરેલી. શું ભાવ વેચો છો? જે એક નંબર ડુંગળી આજે માર્કેટમાં 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે ભાઈ રાજુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પણ ધમલ પરથી આવે છે. આ એક નંબર સાફ કરેલી ડુંગળી લઈ. સીલ ભાજીમાં આપણે બજાર ભાવ જોઈને તો આ સીલ ભાજી, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે, અને હજી આમાં પણ બજાર જળવાઈ રહી છે. 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આ સીલ ભાજીની. નેક્સ્ટ આપણે જોઈને તો આપણો દેશી લોકલ તાંજરિયો છે. આ જેમાં પણ બજાર ભાવ જોઈને તો 5 રૂપિયા સુધી પૂર્યું થાય છે દેશી તાંજરિયામાં. અને આપણે રાજુભાઈ ખેડૂતનું નામ છે અને રાજુભાઈ ચિરોડા ગામથી આવે છે. આ સીલભાજી અને તાંજરિયો લઈ. આપણે મેથીમાં જોઈને તો મેથી પણ એમ જો એક નંબર ગુલાબ જેવી મેથી છે, જે ચોખ્ખી મેથી છે. પાનમાં કોઈ જાતનો વાંધો નથી, દાગ દુખ પણ નથી. પણ મંદીના હિસાબે મેથીમાં 2 રૂપિયાથી લઈને 3-4 રૂપિયા સુધી બજાર થાય છે. આ મેથી 3 રૂપિયા જેવો ભાવ થાય છે. શું નામ ભાઈ? કાનજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બેડલા ગામથી આવે છે. આ મેથી લઈને, મેથી ઘણી બધી લઈને આવેલા છે. આપણે દેશી ધાણા જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટ વાળું ધાણા છે, એકદમ ગ્રીન. શિયાળામાં એકદમ ચોખ્ખું થાય છે. જેમાં બજાર ભાવ જોઈને તો આજ તો 15 થી લઈને 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. દેશીમાં પાઉજા કરતાં 2-5 રૂપિયા વધારે હોય છે. આપણે દિલીપભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ધમલ પરથી આવે છે. આ દેશી ધાણાને આપણે પાઉજા ધાણા જોઈ. પાઉજા ધાણા પણ એકદમ ચોખ્ખું આવે છે અને બજાર ભાવ જોઈને તો 10-12 થી લઈને 15 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે પાઉજા ધાણામાં. છે શું નામ ભાઈ? રસિકભાઈ. રસિકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભોજપુરીથી આવે છે. ભાઈ કેટલા પોટલા છે ધાણાના? 29 પોટલા લઈને આવે છે. અને માર્કેટમાં માનો ને મંદી છે 10 થી 15 વચ્ચે બજાર થાય છે. આ રાઈ ભાજી છે, જે સરસો ભાજી પણ આની કે છે. આ ખાસ ઘઉંમાં શું ભાવ વેચો? જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે અને મંદી પડે તો 3 થી 4 રૂપિયા પૂરીઓ પણ થઈ જાય છે. કયું ગામ ભાઈ? ભાઈ ચિરોડાથી આવે છે. શું નામ? સુરેશભાઈ ખેડૂતનું નામ છે, જે આ રાઈ ભાજી લઈને આવે છે. મૂળામાં આપણે બજાર ભાવ જોઈને તો 30 થી માંડીને 50 રૂપિયા સુધી પાથરો થાય છે. આ એક નંબર એવી પાથરામાં 45-50 રૂપિયા જેવો થાય છે, જે 3.5 કિલો જેવો વજન આવે છે. અને આપણે વિશાલભાઈનું નામ છે, જે ભાઈ વિશાલભાઈ બેડી ગામથી આવે છે. આ મૂળા લઈને અને મૂળાનું હોલસેલ વેચાણ કરે છે. આપણે બીટ જોઈને તો શિયાળો આવે એટલે બીટની વેરાયટી એક નંબર આવી જ જાય છે. જે બીટમાં બજાર ભાવ 15 નંગનો પાથરો આવે અને 60 થી લઈને 70 રૂપિયા સુધી 15 નંગનો પાથરો વેચાય છે. શું નામ કીધું ભાઈ? તુલસીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ તુલસીભાઈ ત્રંબા ગામથી આવે છે. આ બીટ લઈને. લસણ લીલું માર્કેટમાં ઘણું બધું આવક છે અને મીડિયમ લસણ બજાર ભાવ જોઈને તો 40 રૂપિયાથી શરૂઆત થાય છે અને છેલ્લે હાઈએસ્ટ લસણ 60 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. આ 40 વાળું લસણ છે. અને ભાઈ કુવાડવાથી આપણે ભાઈ પસિયાભાઈ આવે છે. આ લીલું લસણ લે. આ જો માર્કેટનું એક નંબર ચોખ્ખું લસણ છે. આમાં 50 થી માંડીને 60 રૂપિયા સુધી બજાર ભાવ થઈ જાય છે આ લસણમાં. શું નામ બાપા તમારું? સગનભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જીવાપર. જે ભાઈ સગનભાઈ જીવાપરથી આવે છે. આ એક નંબર લસણ લઈ.
ખેડૂત નામ લેજો. મીઠા લીમડામાં જોઈને તો 1 નંબર ચોખ્ખો મીઠો લીમડો છે, ડાઘ દુગ વગરનો, જેમાં બજાર ભાવ જોઈને તો 6 થી લઈને 7 રૂપિયા પૂરીઓ વેચાય છે, જે 20ના 3 પૂરિયા વેચાય છે આ મીઠો લીમડો. અને આપણે ભાઈ ઈલુભાઈ કુવાડવા વાળા જેનું વેચાણ કરે છે આ મીઠા લીમડાનું. આલ્કોહોલ પણ માર્કેટમાં આવે છે ક્યારેક ક્યારેક, જે 5 નંગ આવે છે અને જેમાં 30 રૂપિયાનું પાથરો વેચાય છે આલ્કોહોલનો, જે સફેદ બીટ જેવું આવે છે અને એનો વપરાશ સલાડમાં થાય છે. પાલક જોઈને તો એકદમ ચોખ્ખો માર્કેટમાં આવે છે પાલક મોટા પાનનો, અને બજાર ભાવ જોઈને તો 1 રૂપિયાથી લઈને 1.25 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ પાલક 1.25 રૂપિયામાં વેચાણો, બાકી સારું પૂરીઓ હોય તો 1.5 રૂપિયા સુધી બજાર થાય છે. આપણે નિલેશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ નિલેશભાઈ મોટી મોલડીથી આવે છે પાલક લઈ. આપણે જોઈને તો રવિવારના હિસાબે ગરાગી ઓછી છે ને ઠંડી છે, છતાં ખેડૂત તો માલ થાય એટલે લઈને આવે છે. માલ આવેલો છે માર્કેટમાં સારો એવો. આજે તો અમેરિકન મકાઈમાં પણ બજાર થોડીક મંદી પડી ગઈ છે, ડાઉન ગઈ છે, જે 14 રૂપિયા 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે અમેરિકન મકાઈમાં. આપણે ભાઈ સતીશભાઈ છે જે અમેરિકન મકાઈનું હોલસેલથી વેચાણ કરે છે. આમાં હોલસેલ ભાવ છે જે 30 કિલાની બોરી આવે એનો ભાવ હોય છે 14 થી 15 રૂપિયા. આજે તો અમેરિકન મકાઈના પણ વકલ અમુક 3 4 5 પીડા છે, અને વકલ જો અત્યારે માલ ગાડીમાંથી નીચે ઉતરે છે. હલકી મકાઈમાં 10-12 રૂપિયા પણ થાય છે, જે સારી મકાઈ 16 રૂપિયા સુધી જાય છે. આપણે હરેશભાઈ ગોકુળ ટ્રેડિંગમાં વેચે છે. આપણે ટમેટા માર્કેટ જોઈને તો અહીંયા રાજકોટના હોલસેલ ટમેટા વેચાય છે. આપણે બજાર ભાવ જોઈને તો નાના ટમેટામાં જે 10 રૂપિયા કિલો થઈ ગયું છે, જે ભાઈ ગીધાભાઈ જે એનું વેચાણ કરે છે, જે હોલસેલમાં 10 રૂપિયા કિલો કેરેટનો ભાવ છે. અને મોટા એકદમ લાલ લાંબા જોઈને તો 20-22 રૂપિયા બજાર ભાવ થાય છે, જે 20 કિલાનું બોક્સ આવે છે, 22 કિલાનું. ત્યાર પછી આપણે દેશી ટમેટું જોઈને તો દેશી ગોળમાં જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દેશી ગોળમાં. આ પણ 20 કિલાનું બોક્સ આવે છે. આપણે આ ટમેટું જોઈને તો ઉધડું બોક્સ વેચાય છે, જે 500 થી લઈને 550 રૂપિયામાં ઉધડું બોક્સ વેચાય છે ટમેટાનું. ને આપણે રાજભાઈનું નામ છે જે હોલસેલથી ટમેટા વેચે છે, જે રિઝનેબલ ભાવમાં 1 નંબર ટમેટાનું વેચાણ કરે છે.